વિરોધમાં કોંગ્રેસની ખડોદરા દર્શન યાત્રા વોર્ડ નંબર 14 માં ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન। શહેરમાં ખરાબ રસ્તાઓ અને ખાડાઓ મુદ્દે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 14 ના વિહાર ટોકીસથી ગજરાવાડી સુધીના માર્ગ પર કોંગ્રેસ દ્વારા ખડોદરા દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં કોંગ્રેસના આગેવાનો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિત અનેક કાર્યકરો જોડાયા હતા। ઢોલ નગારાની સાથે રસ્તાના ખાડાઓ ઉપરથી પસાર થતી યાત્રા દ્વારા તંત્રના ગેરકાર્યક્ષમ કામગીરી ઉપર વ્યંગ કર્યો હતો। આયોજનનો હેતુ રસ્તાની દયનીય હાલત અને વરસાદ પહેલા પણ ખાડાઓથી ભરેલા માર્ગોને લોકચેતનાનું રૂપ આપી તંત્રને ઝઘડવાનો રહ્યો હતો। યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા અને ખાડાથી પરેશાન થયેલા નાગરિકોની વ્યથા રજૂ કરવામાં આવી। કોંગ્રેસે તંત્રને ચીમકી આપી કે જો તાત્કાલિક રસ્તાની મરામત નહીં થાય તો તમે ચોથી જાગીર છે, તમને દેખાય છે કે નહીં અહીંયા ખાડો છે? આ અંતિમ ક્રિયાનો રોડ છે। માણસ મરી ગયા પછી જે ચિતા સૈયા પર જે સુવા જાય છે ત્યારે એના પરિજનો, એના બધા લોકો એને કાંધા પર લઈ અને સ્મશાન આવતા હોય અને એ પણ ચડી જાય, એમને પણ વાગે। આ કેવા તમારી સ્માર્ટ સિટી છે, કેવો તમારો બરોડા શહેર છે। આ સર સયાજીરાવ ગાયકવાડની નગરી, જેની અંદર નવનાથ મૂકેલા, નવનાથ બી છે, તો એ લોકોને પણ પડે છે। એટલે આ ઊંઘેલો તંત્ર અને ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાનો આ અમારો એક પ્રયાસ છે। ચાલતા અરે બધા આગળ જતા રહ્યા છે। એક જણ હોય તો મેળો પડે, 4 જણ ભ્રષ્ટ ભાજપના શાસનમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર આ ભ્રષ્ટાચારી લોકોએ ખાડોદરા બનાવી દીધું। વડોદરા શહેરનો કોઈ વોર્ડ, કોઈ વિસ્તાર બાકી નથી, કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ના હોય। વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું, પણ આ જે રોડ રામનાથ મહાદેવ ગાજરાવાડી સ્મશાન, આ રોડ પર માણસો લખોટીની જેમ ઉતરે એવો રોડ છે। આટલા વર્ષોથી આ રોડની આવી દયનીય સ્થિતિ છે અને આ વિસ્તાર વોર્ડ નંબર 14 માં આવે। વોર્ડ નંબર 14 માં 4 કોર્પોરેટરો ભાજપના છે, કોઈ અહીંયા જોવા નથી આવ્યું। આ વિધાનસભા રાવપુરા લાગે, ધારાસભ્ય પોતે વિધાનસભામાં દંડક છે, મોનિટર, એ પણ અહીંથી જતા હશે ઘણી વખત, એમને પણ આ ફરિયાદ નથી સાંભળી। અને જે સાંસદ જે મોટી મોટી વાતો કરે, આ કોઈ પ્રજાના વોટ રહીને ઘરે બેસી ગયા, એસી ગાડીમાં ફરવાનું, એસી બંગલામાં રહેવાનું, એસી ઓફિસમાં બેસવાનું અને પ્રજાને રસ્તે રજડતી મૂકી દીધી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 3 દિવસથી ખાડોદરા દર્શન યાત્રા લઈને અમે નીકળ્યા છે। આપ જાણો છો કે વોર્ડ નંબર 12 માં બિલમાંથી અમે શરૂઆત કરી, જે વોર્ડ નંબર 12 માં આવે ત્યાં જયારે અમે આંદોલન કર્યું સ્થાનિકોને લઈને, રાતોરાત ત્યાં રોડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું। ગઈકાલે મેયરના વોર્ડમાં ગયા, વોર્ડ નંબર 4 માં જે રોડ 2 વર્ષથી હતો બન્યો, આજે તમે જુઓ ત્યાં રોડનું કામ ચાલુ થઈ ગયું। એનો મતલબ કે બીજેપીના નેતાઓ, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, ભાજપના કોર્પોરેટરો, સાંસદ, ધારાસભ્ય આ મારી વડોદરાની ભોળી પ્રજાને જાણી જોઈને હેરાન કરી રહ્યા છે। જાણી જોઈને રોડ રસ્તા નથી બની રહ્યા અને જે ભ્રષ્ટાચાર, જે લોકોએ આ રોડ રસ્તા ભૂતકાળમાં બનાવ્યા, એમને આવા કેવું મટીરિયલ વાપર્યું હશે, એવા લોકોને બ્લેક લિસ્ટેડ કરીને કાઢી મૂકવા જોઈએ। પણ સૌથી પહેલા તો વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે, વડોદરાની પ્રજા જાગૃત થઈ ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટી જે એક હતું શાસન 30 વર્ષથી, આ વડોદરાની પ્રજાએ ભાજપને સત્તા આપી 1995 થી અત્યારે પણ સત્તામાં છે। એક તળિયેથી નડિયા સુધી ભાજપ સત્તામાં, તો પણ વડોદરામાં આમની પાસે કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે નથી સારા રોડ રસ્તા આપી શકતા, નથી પાયાની સુવિધા આપી શકતા। વિશ્વામિત્રીના નામ પર જે માટી અને લાકડાનું જે કૌભાંડ થયું છે એ જગજાહેર વાત છે, પરંતુ જે રોડ રસ્તા, ચલો વરસાદ, કુદરત અત્યારે વરસાદ નથી પડી રહ્યો કે સુરત અને બીજા જિલ્લા જેવો વરસાદ નથી પડ્યો, પણ જો પડશે તો ત્યાં સુધી આ રોડ રસ્તા પર લોકો ઉપયોગ કરે। આ રોડ રસ્તાની દયનીય હાલત છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી આ આંદોલન નીકળી છે। રોજે અમે અલગ અલગ વોર્ડમાં જઈએ છીએ। આજે વોર્ડ નંબર 14 માં છે ભગવાન રામનાથ મહાદેવ, નવનાથ મહાદેવનું એક મહાદેવ છે આ રામનાથ મહાદેવ। શ્રાવણ મહિનો આવશે, શું તમે આ જે ભક્તો દર્શન કરવા આવશે એને તમારે આવા રોડ આપવાના છે? અહીંયા સ્મશાન છે, માણસને ભાજપના રાજમાં જીવતો સુખ નથી, પણ મર્યા પછી જયારે એની અંતિમ યાત્રા નીકળે ત્યારે આવા ખાબડ રોડમાં જઈને એની અંતિમ વિધિ કરવાની? શરમ કરો ભાજપના નેતાઓ, શરમ કરો।